આખા વર્ષમાં માત્ર 2 જ મહિના મળતા ગુંદાથી બનાવીએ એકદમ ચટપટું ગુંદા અને કેરીનું અથાણું। સૌથી પહેલાં ગુંદાને સારી રીતે સાફ કરી લઈશું। સાફ કરેલા ગુંદાને મીઠાની મદદથી આ રીતે તેના બીજ નીકાળી દઈશું। હવે કેરીના છીણમાં મીઠું અને હળદર ઉમેરીને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું। એક ડીશમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વાટેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચું પાવડર, હિંગ અને ગરમ તેલ ઉમેરીને તેને ઢાંકીને થોડીવાર રેસ્ટ આપીશું। હવે મસાલાને બરાબર મિક્સ કરી તેની અંદર હળદર, મરચું પાવડર, મીઠું અને કેરીનું છીણ ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું। આ મસાલાને ગુંદામાં સારી રીતે દબાવીને ભરી લઈશું। હવે સાફ કરેલી કાચની બરણીમાં અથાણાને સારી રીતે પ્રેસ કરીને ભરી દઈશું અને તેના ઉપર ગરમ કરીને ઠંડુ પાડેલું સિંગતેલ ઉમેરીશું અને અથાણાને 3 થી 4 દિવસ માટે મૂકી દઈશું। 3 થી 4 દિવસ પછી